નમસ્કાર, મહાસંગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ। આજે મહાસંગ્રામની ટીમ પહોંચી છે ધોરાજી વિસ્તારમાં। ધોરાજી વિસ્તાર એ પોરબંદર લોકસભા બેઠકમાં આવે છે અને જો પોરબંદરનો ઇતિહાસ જોઈએ તો પોરબંદરમાં ભાજપનો ગઢ રહ્યો છે અને હાલમાં જે ઉમેદવાર પોરબંદરમાં છે તેમાં કોંગ્રેસ તરફથી છે લલિતભાઈ વસોયા, ત્યારે ભાજપ તરફથી છે રમેશ ધડુક। પરંતુ ધોરાજીના પ્રશ્નની જો વાત કરીએ, ધોરાજી વિધાનસભા આમ તો કોંગ્રેસના ફાળે ગઈ છે 2017માં અને લલિત વસોયા ધારાસભ્ય છે ને આ વખતે તેમને લોકસભામાં ટિકિટ કોંગ્રેસે આપી છે। જોવાનું એ છે કે કોણ જીતે છે, પરંતુ ધોરાજી વિસ્તારના પ્રાણ પ્રશ્નો શું છે, શું ખરેખર ધોરાજીમાં વિકાસ થયો છે કે કેમ, જનતા પાસેથી આપણે એ જાણીશું। અને સાથે સાથે આજે રાજકોટ જિલ્લામાં ધોરાજી આવે છે એટલે આપણે ખેડૂતોએ જે આજે આંદોલન કર્યું હતું પાક વીમાને લઈને એની પણ આપણે જવાબ લેવાના છે અહીંના પ્રતિનિધિ પાસેથી। હરસુખભાઈ ભાજપમાંથી અને એમની ટીમ આપણી સાથે જોડાઈ છે, સાથે કોંગ્રેસમાંથી જગદીશભાઈ અને એમની ટીમ છે, ખેડૂત આગેવાન પણ અહીંયા છે પંકજભાઈ અને એમના સભ્યો। તો આપણે એમની પાસેથી જાણીશું કે ખરેખર ધોરાજીને શું જોઈએ છે, ધોરાજીના પ્રશ્નોને લઈને જનપ્રતિનિધિઓ કેટલા ગંભીર છે। તો બંને બાજુથી તૈયાર છો? હાથ ઉપર કરીને જરા। આ બાજુથી ધોરાજીની જનતા તૈયાર છે ને? ચલો તો શરૂઆત હરસુખભાઈ મારે આપનાથી કરવી છે કે આજે રાજકોટની અંદર ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આટલા બધા ખેડૂતો પાક વીમાને લઈને રજૂઆત કરવા પહોંચ્યા, એમને મંજૂરી નથી મળતી અને આ ભારતીય કિસાન સંઘ કે જે ભાજપની જ એક ભગીની સંસ્થા કહેવાય છે, શું કારણ છે કે ધોરાજી ઉપલેટા અને ટંકારાના ખેડૂતોને પાક વીમો નથી મળ્યો અને એમને આંદોલન કરવું પડે છે, એમને મંજૂરી નથી મળતી? પહેલો જવાબ તો આનો આપો। ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાંઈ પાક વીમાની બાબત છે એના માટે રાજ્ય સરકારે દરેક જગ્યાએ પાક વીમો જાહેર કર્યો છે। ધોરાજીની જનતા માટે પાક વીમાની જે માગણી છે એના માટે પણ અહીંના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા દ્વારા એક મિટિંગ બોલાવવામાં આવી, જ્યાં પાક વીમો નથી મળ્યો એના માટે અમે હાઈકોર્ટની અંદર જઈ અને ખેડૂતોને ન્યાય મળશે અને પાક વીમો ચોક્કસ મળશે એવી અમે ખાતરી આપી। તો ખેડૂતો કહે છે કે અમને મંજૂરી નથી આપતા, દેખાવો કરીએ છીએ, અધિકારીઓ ડોકાતા નથી, નેતાઓ અમારું સાંભળતા નથી। દરેક ચૂંટણીની અંદર આ બાબત બનતી હોય છે। ખરેખર અધિકારીઓથી માંડી અને અમારા તમામ આગેવાનો પાક વીમા માટે સતત ચિંતામાં છે અને પાક વીમો ખેડૂતોને મળશે એમાં 100% બાબત છે। અને જ્યારે પાક વીમાનું કટકટીમ થતું હોય ત્યારે ધારાસભ્યએ પણ આમાં ધ્યાન રાખવું જોઈએ। આ ધારાસભ્ય પણ બેદરકારિયા છે, એના કારણે પણ આ બનાવ બને। જ્યારે અમુક બધા વિસ્તારોની અંદર કટકટી થતું હોય ત્યારે દરેક ધારાસભ્ય આની અંદર જોડાઈ અને પાક વીમાના અધિકારીઓને રોડ ઉપર આજે આટલા બધા ખેડૂતો હતા, એક નેતા આપનું બતાવો મને કે જે ખેડૂતોની વારે જઈને કીધું હોય એમને કે ભાઈ તમે ચિંતા ના કરો, 10 દિવસમાં હું તમારા પાક વીમાનું કંઈક કર્યું, એક નેતા તમારો બતાવો। દરેક ચૂંટણીની અંદર અમે દરેક સભાની અંદર અને ક્યાંય ગામની અંદર અમારા જ્યાં જાય છે ત્યારે અહીંયા પ્રશ્ન થાય છે અને અમે અહીંયા તરત જવાબ આપી છીએ, જેથી કરી અને ખેડૂતોની અહીંયા સંતોષ થાય છે અને નથી થતો સંતોષ, એ જ તો વાત છે। જગદીશભાઈ તમે શું કહો છો? આજે જે રીતે રાજકોટમાં ખેડૂતોએ આંદોલન કરવું પડ્યું, ધોરાજી ઉપલેટાના પણ ઘણા ખેડૂતો હતા પાક વીમાને લઈને, ખરેખર ખેડૂતોના પ્રશ્નો શું રહ્યા છે? સાહેબ, અત્યારે ખેડૂતની સ્થિતિ એવી છે, ધોરાજીમાં અપૂરતો વરસાદ છે, દુષ્કાળગ્રસ્ત જાહેર છે, પાણીની પ્રોબ્લેમ છે, માલ થયો નથી ખેડૂતને અને વીમો આપવા પાત્ર છે ધોરાજી ઉપલેટા, આમાં જ વીમો નથી આપ્યો। જે કોંગ્રેસના ધારાસભ્ય છે કિનાખોરી રાખીને નથી આપતા આ લોકો બીજેપી વાળા। અત્યારે હરસુખભાઈએ એમ કીધું કે ધારાસભ્ય જાગૃત નથી। હવે તમે સર જોવો 182માં જાગૃત ધારાસભ્ય તો ધોરાજીનો ધારાસભ્ય જાગૃત છે, સમજી લો તમે। એ લોકો એમ કહે કે જાગૃત નથી, તો અત્યાર સુધીમાં ધોરાજીની સ્થિતિ જોવો તમે, એની બોડીમાં એની સરકાર હતી, ગુજરાત સરકાર એની, કેન્દ્રમાં એની સરકાર, એની નગરપાલિકા એની હતી અને પાણીનો તાપ એને અનુસંધાને એની બોડી આખી ડિસ્કોલિફાઈડ થઈ છે। એને પૂછી લ્યો। તમારું એવું કેવું છે કે લલિતભાઈ કોંગ્રેસના છે, એ ચૂંટાયા છે કોંગ્રેસના બેનર હેઠળ એટલે એમને પાક વીમો એમના વિસ્તારના લોકોને નથી મળતો, એને લીધા નથી આપ્યો સર? તો શું કારણ છે કે હમણાં તાજેતરમાં મેં જોયું આપના સભ્યો બીજેપીમાં જોડાઈ ગયા તાલુકા પંચાયતને, એનું શું કારણ? સાહેબ, તો પૈસાના વહીવટ એવડા મોટા કરે છે બીજેપી વાળા, પૈસા ગણતા નથી, પૈસા વજનથી આપે છે। એના માણસો એમ કહે છે કે અમારી પાસે એવડા મોટા પૈસા છે, વજનથી અમે પૈસા આપી અને ખરીદી લે છે। વજનથી પૈસો આવે છે ભાઈ, આ તો વજનદાર પૈસો છે તમારો। ચલો આવું છું, જવાબ રાખજો। ખેડૂતોના મુદ્દા શું છે? શા માટે સરકાર ખેડૂતોની વાત કરે છે, દાવા કરે છે કે ખેડૂતો માટે ઘણું બધું કરીએ છીએ, પણ તોય ખેડૂતો રસ્તા પર, તોય પાક વીમાની રાડારાડ થતી હોય છે ને તોય અધિકારીઓ ડોકાતા નથી, એક નેતા નથી આવ્યો। આજે મને રાજકોટમાં ખરેખર આશ્ચર્ય થયું છે। પંકજભાઈ, તમે ખેડૂત આગેવાન છો, કઈ રીતે જુઓ? માનનીય હર્ષુખભાઈ એવું કીધું કે ભાઈ અમે હાઈકોર્ટની અંદર જશું। ગુજરાતમાં સરકાર જે ભારતીય જનતા પાર્ટીની છે, ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ છે, એ જો ધારતા હોય તો હાઈકોર્ટ સુધી જવું ના પડે,
મને મારો વીમો ને મારા ખેડૂતોને વીમો અત્યારે જરૂર છે. હમણાં 2 મહિના પછી બિયારણો ખરીદવાના થશે, ખેતીની બીજી પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે, પૈસાની જરૂરિયાત અત્યારે છે અને જેનું અમે પ્રીમિયમ ભરેલું છે એના માટે અમે વીમો માગીએ છીએ. અમે કોઈ ખેરાત માગતા નથી અને દરેક નાના નાના પ્રશ્ને જો હાઈકોર્ટમાં જવું પડે તો આ લોકશાહી છે કે શું છે એ અમારા મગજમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે. અને શા માટે ખેડૂતોના પ્રશ્નો જ આ સરકારમાં ટલ્લે ચડે છે? બીજા બધા વર્ગના વેપારી વર્ગ હોય, ઉદ્યોગપતિઓ હોય, એના પ્રશ્નો છે એ હાઈકોર્ટમાં નથી લઈ જવા પડતા. 28% જીએસટીમાંથી 12% જીએસટી થઈ જાય છે, એના માટે હાઈકોર્ટમાં જવાનું નથી. એક ખેડૂત અસંગઠિત છે, વીમોનું પ્રીમિયમ ભર્યું છે, એના હકના નાણાં છે, સરકાર પોતે પણ એમાં પોતાનો હિસ્સો રોકે છે. પ્રાઇવેટ કંપનીઓને કામ આપેલું છે. ક્રોપ કટિંગ થયું ત્યારે પણ વિરોધ થયેલ હતો કે ભાઈ તમે 20માંથી 17 છે એ ઓરવેલા પિયતના તમે જે કંઈ ક્રોપ કટિંગ કરો છો આ અન્યાય થાય છે. ધોરાજીના કેટલા એવા ગામો છે અને કેટલા એવા ખેડૂતો છે જેમને પાક વીમો ન મળ્યો હોય? સર આખી આમાં સિસ્ટમ એવી છે કે ધોરાજી તાલુકાનું ભૂતવડ ગામ છેલ્લું, બાજુનું ગામ ગુંદાળા, બંનેનો સર્વે નંબર છે, એની અંદર 10 ફીટનું અંતર છે. ગુંદાળાના ખેડૂતને વીમો મળ્યો છે, ધોરાજી તાલુકાના ભૂતવડના ખેડૂતને વીમો મળ્યો નથી. એટલે આ કોંગ્રેસ એવું કહે છે કે જે કોંગ્રેસના ધારાસભ્ય અહીંયાથી જીત્યા છે એટલે કિન્નાખોરી રાખવામાં આવે છે. આ આરોપ સાચો છે? કદાચ એટલા માટે હું એને તથ્ય 100% જેમ નથી કહેતો, પણ જે કંઈ સરકારે આર્થિક સહાય માટેની જાહેરાત કરી ત્યારે તેમાં વરસાદના આંકડા હતા, એમાં રાપરના આંકડાનો રેફરન્સ હાઈકોર્ટમાં આપી અને ધોરાજી અને ઉપલેટાને 12,000 રૂપિયાની જે નાના ખેડૂતોને સહાય મળી એ હાઈકોર્ટમાં ગયા પછી મળી છે. એટલે આ લોકો કદાચ કોંગ્રેસવાળા આ વાત એટલા માટે કરી શકે. મારે ખાસ એ પૂછવું છે કે ધોરાજી ઉપલેટાના જ ખેડૂતો એવું છે કે જેમને પાક વીમાની સૌથી વધારે સમસ્યા હતી અને આજે એ લોકો ટંકારાના ખેડૂતોને સાથે રાખીને ભારતીય કિસાન સંઘના આટલા બધા ખેડૂતો ત્યાં પહોંચ્યા હતા. તો મૂળ વાત શું છે? લલિતભાઈ જીતે એટલા માટે અહીંયા આગળ કોઈને પાક વીમો ન આપવો એવું છે? મૂળ વાતમાં જ્યારે પંકજભાઈએ વાત કરીને કે ક્રોપ કટિંગ અધિકારીઓ દ્વારા આવતું હોય છે ત્યારે આ વીમો પહેલાં તો પ્રાઇવેટ કંપની દ્વારા લેવાય છે. સરકારશ્રી નો ડાઉટ એમાં એમનો હિસ્સો રોકતી હોય છે, પણ જ્યારે ક્રોપ કટિંગ આવતું હોય છે ત્યારે પંકજભાઈએ કીધું કે 17 સર્વે નંબરમાં પાણીવાળા પિયતવાળા ક્રોપ કટિંગ કરાવ્યા. ત્યારે ધારાસભ્યએ એમ કીધું કે આ 17 સર્વે નંબર પાણીવાળા થયા તેઓ ધારાસભ્યની એટલી ફરજમાં આવે છે કે આ આપણે બીજા વિસ્તારમાં એમને લઈ જાય, ત્રીજા વિસ્તારમાં લઈ જાય, ભૂતવનનું ગામનું નામ આપ્યું તો પરબડી લઈ જાય, ભોળા લઈ જાય, ત્યારે એ ધારાસભ્યની ફરજમાં આવે. નહીં કે કોઈ પણ અધિકારીઓને બેફામ ગાળો બોલી અને એ અધિકારીઓને અહીંથી ભગાડવામાં આવે છે. માત્ર ને માત્ર ભાજપની સરકારને બદનામ કરવા, ખેડૂતોને ઉશ્કેરી અને આ આવેદનપત્રો દેવાય છે. ખેડૂતોને ઉશ્કેરે કે ભારતીય કિસાન સંઘ તો તમારી સંસ્થા છે, એમાં ખેડૂતોને ક્યાં ઉશ્કેરવાની? ભાજપની હોય એવી જ રીતે બધા કિસાન સંઘ, અહીંયા કેટલા કિસાન સંઘ, 3 કિસાન સંઘ ચાલે છે ધોરાજીમાં જ. અમારા ધોરાજીમાં જ 3 કિસાન સંઘ છે. એમાં ભારતીય જનતા પાર્ટી કયો, કિસાન સંઘ કયો, બીજું કિસાન, બધા ભાઈઓ જ છે. અમારા ધોરાજી શહેરના બધા એક જ ગામમાં રહેતા ભાઈઓ છે. માની લો કે ખેડૂતોના કોઈ પ્રશ્ન હોય તો નેતા વિસ્તારમાં આવીને અથવા રસ્તા ઉપર ચલો આ ખેડૂત છે, લાવો તમારો શું પ્રશ્ન છે, લાવો હું મોકલીશ, હું અધિકારીને પહોંચાડીશ, એવું તો એક નેતા તો એવું મળે કહેવા વાળો. હમણાં સુપેરી પાસે ચામુંડા હોટલે ફાર્મમાં એક ખેતરમાં તમામ મંડળીઓના પ્રમુખને, તમામ તાલુકા સંઘના પ્રમુખોને, ઉપલેટા, ધોરાજી અને ટંકારા કે રાજકોટ જિલ્લાના બધા મંડળીઓના પ્રમુખોને એક મિટિંગ રાખી. માનની કેબિનેટ મંત્રી શ્રી હાઈકોર્ટમાં અપીલ દાખલ પણ થઈ ચૂકી છે. વહેલામાં વહેલી તકે જેટલું બનશે એટલું ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને વીમો અપાવવા એવી વાત થઈ રહી છે. તમને લાગે છે ખેડૂતોને અહીંયા વીમો મળી જશે? સાહેબ આવા તો ઘણા પ્રશ્ન આવે છે અને ઘણી યોજનાઓ આવે છે અને ઘણા એવું આવે છે, પરંતુ કોઈ યોજના આજ દિવસ સુધી પૂરી થઈ હોય કે કોઈને જે યોજનામાં જે જાહેરાત થઈ હોય કે આપવામાં આવશે એ મળી હોય એવું અમે તો હજી નથી જોયું. અને એના પ્રત્યાઘાત જયસુખભાઈ એવું કહેતા હોય કે અમે બધી ટ્રાય કરી રહ્યા છે, તો તમારી સત્તા 25 વર્ષથી છે, તમને ટ્રાય કરવાની જગા જ ક્યાં છે? અને જો તમે અહીંયા કાર્ય કરતા હો અને જે ભાજપના છો તમે કરતા હો સારી રીતે કામ, તો આજે આ ડિબેટ ના થાય અને આ કોંગ્રેસનો એકેય ના દેખાય. એ હું તમને આજે હું ચેલેન્જથી કહું છું. બીજી વાર ડિબેટ આવી ના હોય કે જેમાં એકબીજાને આપણે વાંધા લેતા હોઈએ. અહીંથી જનતામાંથી પણ અવાજ આવી રહ્યો છે, તમે શું કહો છો? હવે જે હમણાં જાહેર સભાની અંદર અને ટીવી ડિબેટની અંદર જે રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું કે અમે દેશની અંદર
અમારી સરકાર બનશે તો દેશની અંદર 25 કરોડ ગરીબ જનતાને વર્ષે 72,000 રૂપિયા આપવામાં આવશે। તો હું જે અહીંયા કોંગ્રેસના મારા મિત્રો છે એમને ખાલી પૂછવા માંગુ છું કે 25 કરોડ જનતાના 72,000 લેખે કેટલા પૈસા થાય એમની ખાલી એક આંકડાકીય માહિતી બોલીને કોંગ્રેસના મિત્રો મને ખાલી એક બતાવે। જવાબ લઈ લઈએ। હા જવાબ 1 મિનિટ। જે 25 કરોડ લોકોની જે વાત કરવામાં આવે છે તો આ સરકારે કઈ રીતે આપવું કઈ રીતે ન આપવું એ રાહુલ ગાંધી સારી રીતે જાણે છે અને કોંગ્રેસે જે વચનો આપ્યા છે રાજસ્થાનમાં એમપીમાં અને છત્તીસગઢમાં એ વચનો 10 દિવસની બદલે 24 કલાકમાં પૂર્ણ કર્યા છે। એટલે આ વચન પણ પૂર્ણ થશે અને ખેતી બાબત હું એની સાથે સંકળાયેલો છું, ખેડૂતોની સાથે સંકળાયેલો છું। મારે એ પૂછવું છે ભાજપના મિત્રોને કે તમારે 20 વર્ષના શાસન દરમિયાન જો તમે ખેડૂતનું કામ ન કરી શકાયો તમારી જ સરકારમાં તમારે હાઈકોર્ટમાં જવું પડે તો એનાથી બીજી શરમ વગરની વાત બીજી કઈ હોઈ શકે? જો ખેડૂતોની વાત થઈ ગઈ છે, હવે મને એ કહો કે સાંસદ પોરબંદરમાં ભાજપના છે તો ધોરાજી માટે શું કર્યું છે? હું કોંગ્રેસના મિત્રોને સવાલ કરવા માંગુ છું। સવાલ ના કરો, તમે સત્તામાં છો એટલે સવાલ તમને કરવામાં આવશે। ખાલી એટલું કહો કે સાંસદ ભાજપના છે તો આ વિસ્તારમાં વિકાસના શું કામ થયા? વિકાસના ઘણા બધા કામો થયેલા છે। પોરબંદર લોકસભામાં વિકાસના ઘણા બધા કામો થયેલા છે। બંને આગેવાનોને જરા શાંતિપૂર્ણ વ્યવહાર રાખો પ્લીઝ। બંને શાંતિપૂર્ણ રીતે આપણે ચર્ચા કરીએ। હવે તમારો કોઈ પરમાના ન બનવું, શાંતિ જાળવી રાખો પ્લીઝ। તો અમારી પૂરી તૈયારી જનતા આપણે જોઈ રહી છે, અત્યારે જનતા આપણે જોઈ રહી છે। તમે જરા મુદ્દા ઉપર આવો। બંને સામસામે આવી રીતે જપાજપીમાં આવતું તો મજા નહીં આવે। જી હા બધાના પ્રશ્નો બધાના આપણે લઈએ છીએ, પણ તમે આ રીતે બાજવા લાગશો એકબીજા પાસે તો નહીં મજા આવે। ઓકે ઠીક છે, તો આપણે જી હવે ફરી એકવાર શરૂ કરીશું। ઓકે ના તમે નારા લગાવો એનો કોઈને વાંધો ન હોય, પણ હાથ શું ચલો ઓકે મને તમારામાંથી હવે કોઈ કહેશે હા ધોરાજીમાં વિકાસના કામો શું થયા? ધોરાજીના ધારાસભ્ય કોંગ્રેસના લલિતભાઈ વસવાએ જ્યારે પાવલો કિલો લસણ હતું ત્યારે ધોરાજીની પબ્લિકની મજાક કરેલી હતી। જે સ્ટેશન રોડેથી લગાડીને 15 વર્ષથી લસણ વેચવા પાવલે કિલો હતું ત્યારે નીકળ્યા હતા, પણ અત્યારે તો લસણ મોંઘું થઈ ગયું। હવે તો નીકળો કઈ, હવે કયો લલિતભાઈને કે હવે લસણ નીકળો, પાવલે કિલો તો તેથી તો ગામને મતરવા નીકળતા, પબ્લિકની મજાક કરેલી હતી। લલિતભાઈ વસવાએ પબ્લિકની મજાક કરેલી હતી, મજાક। એક મિનિટ ભાઈ 600 રૂપિયા જેથી ખાતા ના હતા તેથી લસણ મફત પેદા થઈ જાય। રોડ ઉપર આવ્યું હતું લસણ, રોડ ઉપર લાગશે તેથી ક્યાં જતા એ લોકો સમજી ગયો? 2 વાર સુધી મફત નાખી દીધું, માગ્યું કર્યું એ બધી, અને હવે એમ છે કે લસણ મૂકવું જોઈએ। તમારી દ્રષ્ટિએ ખેડૂતોના પ્રશ્નો ઉપર કઈ પાર્ટી ગંભીર છે? એ લોકો કોઈ જાતની મંજૂરી નથી આપતા, આવેદન પત્ર આપવું હોય તો કોઈ પણ જાતની મંજૂરી નથી આપતા એ લોકો અમને। હાવ દાદાગીરી કરે એ લોકો। હાવ ખેડૂતોને ખાલી પાક વીમાનો પ્રશ્ન છે કે પાણીનો પણ પ્રશ્ન? પાણીનો બધો પ્રશ્ન છે, ભાવનો પ્રશ્ન છે, ખાતરના ભાવ વધારો છે, જે 1000 રૂપિયા ભાવ હતા 1500 રૂપિયા ભાવ કર્યો એને। પ્લીઝ ઉભા રહ્યો। સરકાર ભારતીય જનતા પાર્ટીની છે। 2012ની ઇલેક્શન વખતે માનનીય નરેન્દ્રભાઈ એવી જાહેરાત કરી હતી કે સૌરાષ્ટ્રના 115 ડેમની અંદર નર્મદાનું પાણી નાખવામાં આવશે। મારું હૃદય પુલંકિત થયું એમ કે ભાઈ ખેડૂત માટે વિચારનારો કોઈ માણસ છે એ નવો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો છે। 2012ની ચૂંટણીમાં જાહેરાત કરી, 2015માં કામ પૂરું કરવાનું હતું। આજની તારીખે એક પણ ડેમની અંદર
નર્મદાનું પાણી પડ્યું હોય અને ખેડૂતને સિંચાઈ માટે પાણી મળ્યું હોય એવું નથી. જો ભાદર 1ની અંદર પાણી આવી ગયું હોય સિંચાઈ માટે, રાજકોટને પીવાનું પાણી મળે તો ભાદર 1 છૂટો થઈ જાય ડેમ અને ધોરાજીના ઉપલેટાના ખેડૂતોની આ હાલત ના હોય. સિંચાઈનો પ્રશ્ન છે એ અગ્રેસર છે. સિંચાઈનો પ્રશ્ન છે. ચલો હર્ષુભાઈ જવાબ આપી દો. સિંચાઈની અંદર સૌની યોજના ચાલુ છે અને દરેક જગ્યાએ આજીની અંદર, મોરબીની અંદર, હળવદ, આ તમામ ડેમ ભરાય છે અને જે કાંઈ લેંક કિલ્લાનો છે એ અમે ગોંડલ સુધી આ નર્મદાનું પાણી પહોંચી ગયું અને પીવાના માટે દરેક વિસ્તારમાં કોંગ્રેસના શાસનની અંદર, ધોરાજીની અંદર પણ અત્યારે નર્મદાનું પાણીનું કામ ચાલુ છે. ગોંડલ સુધી પૂગી ગયું અને ઉપલેટા સુધી અટાણે કામ ચાલુ છે અને કોંગ્રેસના શાસનની અંદર ટેન્કરો હાલતા હતા. હજી ભાજપના શાસનમાં એક ટેન્કર ચાલુ નથી થયું અને કોઈ થાય નહીં. રેલવે હાલતી હતી પાણી માટે, એને તમે યાદ કરો. અહીંથી એક યુવાઓના શું પ્રશ્નો છે ધોરાજીમાં? યુવાઓના પ્રશ્ન એ છે, પેલા પ્રથમ હું એ જવાબ દેવા માંગીશ કે ભાઈશ્રીએ 72,000ની વાત કરી. 72,000 મોટા અર્થશાસ્ત્રીઓએ કોંગ્રેસની કોર કમિટીની મિટિંગ થઈ, એમાં વિચારીને 72,000ની જે વર્ષની યોજના છે તે વિચારીને કીધું છે. જ્યારે હું પૂછવા માંગુ છું, નરેન્દ્ર મોદી સાહેબે 15 લાખની જાહેરાત કરી હતી, એ 15 લાખનું શું થયું? આજે જનતા પૂછવા માંગે છે કે એનો જવાબ રાજનાથસિંહે આપ્યો. કદાચ તમને ખ્યાલ ન હોય, રાજનાથસિંહે કીધું એવું વચન અમે આપ્યું જ નથી. 15 લાખની જાહેરાત રાજનાથશ્રીએ નહોતું કર્યું. 15 લાખની જાહેરાત રાજનાથસિંહે કીધું છે કે પ્રધાનમંત્રી મોદીએ 2014માં 15 લાખ આપવાની વાત નહોતી કરી, કાળું નાણું આવે એના માટે કાર્યવાહી કરવાની વાત કરી. 15 લાખ કાળું નાણું તો બધું આવી ગયું છે. નરેન્દ્ર મોદીશ્રીએ એવું કીધું કે 100 દિવસની અંદર હું વિદેશથી કાળું નાણું લઈ આવી અને 15 લાખ દરેક નાગરિકના ખાતામાં નાખીશ. અમિતભાઈ શાહે આ વચન જ્યારે આપ્યું ત્યારે અમિતભાઈ શાહે બોલેલા કે અમે 15 લાખનું વચન આપેલું છે. 15 લાખનું વચન આપ્યું હતું અને હવે વાત કરો છો તમે કે અમે કીધું જ નથી. આવું 15 લાખના વચનમાં ગેરસમજો થાય છે. ભારતીય જનતા પાર્ટીના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આયુષ્માન યોજના કાઢી. કાર્ડ 1300 જાતની બીમારી, 5 લાખ રૂપિયાનું કામ. એક ઘરમાં 4 સભ્ય હોય તો 20 લાખ થઈ ગયા. 15ની જગ્યાએ 20 લાખ રૂપિયા આપે છે. 5 સભ્ય હોય તો 25 લાખ રૂપિયા. ધોરાજી શહેરમાં આયુષ્માન કાર્ડની કામગીરી ચાલુ હતી, એમાં પણ માનની જગદીશભાઈએ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી અને કાર્ડ બંધ કરાવ્યા છે. આ ગરીબ લોકોને, સામાન્ય લોકોને મળતા કાર્ડો કોંગ્રેસ બંધ કરાવે છે. કોંગ્રેસ બંધ કરાવે છે. તમે શું કહો? આખા દેશમાં જ્યારે ભાજપમય વાતાવરણ છે ત્યારે આખા દેશમાં નરેન્દ્ર મોદીના નામનો જે વરઘોડો બહાર નીકળ્યો છે. આખા દેશમાં આ ધોરાજીની અંદર પોરબંદર સીટમાં અમારા સ્વચ્છ, નીડર અને જે ભામાશા કહેવાય એવા રમેશભાઈ ધડુક જંગી બહુમતી. અચ્છા, રમેશભાઈ ધડુક જંગી બહુમતી જીતશે એવું કહો છો? હવે તમે 1 by 1 હોય તમારા સાહેબ જે આયુષ એક મિનિટ નહીં મારે બધું નહીં, અમારી ટીમને બોલવાની છે. એક મિનિટ આયુષ્માન કાર્ડ જે કાઢાવતા હતા એ બીજેપી ના ઘરે લઈ અને આયુષ્માન કાર્ડ કઢાવતા હતા. સાંભળી લો તમે. હવે એ આયુષ્માન કાર્ડ તમે દવાખાનામાં લઈને જાઓ તો ચાલતા નથી, બોગસ કાર્ડ કઢાવે છે અને લોકો પાસેથી અમુક માણસો જે કોઈ લેતા હોય આપણે ચોખવટ નથી થઈ, પૈસા ઉઘરાવી અને કાર્ડ કઢાવે છે. એટલે એની તો ચોખવટ કરો કે ભાઈ 50 રૂપિયા તમે શેના લ્યો છો બીજેપી વાળા. ફરી એકવાર આપનું સ્વાગત છે. તો આજે આપણે ધોરાજીમાં છીએ, ફરી એકવાર લોકો સાથે જોડાઈશું. પરંતુ હવે ધોરાજીની જે આપણે વાત કરી, હવે આપણે થોડા રાષ્ટ્રવાદના મુદ્દા ઉપર પણ આવીએ. જે રીતે આપણે બ્રેકમાં જતા પહેલા ધોરાજીના પ્રશ્નો પૂછ્યા, પણ મારે હવે મૂળ વાત એ કરવી છે કે સંકલ્પ પત્રમાં તમે રામ મંદિરની વાત કરી છે, જે પહેલે તમે 1996 થી કહેતા આવ્યા છો. ફરી એકવાર રામ મંદિરનો મુદ્દો તમે સંકલ્પ પત્રમાં મૂક્યો છે. રાષ્ટ્રવાદના નામે તમે અત્યારે ભારત પાકિસ્તાન ઉપર મુદ્દાઓ છેડી રહ્યા છો, એર સ્ટ્રાઇકને લઈને લોકોની વચ્ચે જઈ રહ્યા છો. તો વિકાસ જો કર્યો હોય તો પછી આવા બધા મુદ્દાઓ લોકોની વચ્ચે શું કામ? વિકાસની સાથે સાથે રાષ્ટ્રવાદ પણ જરૂરી છે. અને હું મારા કોંગ્રેસના મિત્રોને સવાલ કરવા માંગુ છું કે JNU યુનિવર્સિટીમાં જ્યારે ભારત તેરે ટુકડે હોંગેના જેને નારા લગાવ્યા હતા, એની સાથે એક મંચ ઉપર બેસીને તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીજી જઈને બેઠા હતા. તો શું એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી કે ત્યાં જઈને એને દેશ વિરોધી લોકો સાથે જઈને બેસવું પડ્યું? તમને એવું લાગે છે કે એર સ્ટ્રાઇક કે રામ મંદિર જેવા મુદ્દાથી તમને વધારે ફાયદો થશે એવું લાગે છે? રામ મંદિર એક સંવિધાનનો સવાલ છે અને 22 વર્ષથી કેમ બંધાયું નહીં? આસ્થાનો સવાલ છે. અને રામ મંદિર ભાજપની સરકારમાં ભવ્ય બનશે, ભવ્યથી ભવ્ય બનશે.
સૌને સાથે લઈને બનાવવાની વાત છે. એટલે એ જે રામ મંદિરનો મુદ્દો છે કોર્ટમાં, આ બાજુ જ્યારે રામ મંદિરની વાત કરે છે ત્યારે આજે સરકાર એની છે અને ભારતીય જનતા પાર્ટીની એક પણ કાર્યાલયના કે ઓફિસની અંદર તમે રામજીનો ફોટો ક્યારે જોયો નથી અને રામ મંદિરનું ખાલી માત્ર ને માત્ર વોટ મેળવવા માટેના રાજનીતિ કરે છે. રોજગાર મામલે શું થયું છે અહીં? રોજગાર મામલે કેટલી, કારણ કે 2 કરોડના વાયદા હતા, વર્ષે 2 કરોડ રોજગારી ઉભી કરીશું. કોંગ્રેસ કહે છે કે આ લોકોએ 10 લાખ પણ નથી આપ્યા. ભારતીય જનતા પાર્ટીની માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન મોદીની સરકારના વડપણ નીચે મેટ્રો ટ્રેન ચાલુ હોય, બુલેટ ટ્રેન ચાલુ હોય, હાઈવેના કામ ચાલુ હોય, તળાવોના કે ડેમ બનાવવાના કે બીજા તળાવ ઊંડા, એ એક જાતની રોજગારી જ છે. કોઈ પણ આ દેશમાં આજે ધોરાજીમાં 500 રૂપિયા મજૂર નથી મળતો. આ ખેડૂત ભાઈઓને ખબર છે, કપાસ વીણવા કે તો એક જાતની રોજગારી ઊભી થઈ છે. મોટા કામ 2 કરોડ રોજગાર થઈ ગયા ઉભા. વધારે હજી જરૂર છે. જે લોકોને કામ કરવું છે એમને કામ મળી રહે છે. 60 વર્ષમાં જેટલા કામ નથી થયા એટલા 5 વર્ષમાં એટલા તીવ્ર ગતિમાંથી કામ 60 વર્ષમાં નથી થયા એટલા કામ આ 5 વર્ષમાં થયા છે એવો દાવો કરી રહ્યા છે. હા, જવાબ તદ્દન વાત ખોટી છે. હવે હું આપણે રાષ્ટ્રીય મુદ્દે આવીએ કે હું 2 પક્ષને પૂછું છું કે તમે મેનિફેસ્ટો જે 2 પક્ષોના છે એમાં મને કોઈ ઈ બતાવે કે મોંઘવારીનો મુદ્દો છે? મોંઘવારીના મુદ્દે જવાબ આપજો. મોંઘવારીનો મુદ્દો નથી, માત્ર બધાને વાયદા અને વચન જ છે. અને વાયદા વચનમાં કોઈ 15 લાખનું કહી દે છે, કોઈ 6000નું કહી દે છે, કોઈ ગમે તે કહે છે, તો ક્યારે પૂરું થતું ને. છતાં બી હું તમને એક બાબતે કહું છું કે જે રાહુલ ગાંધીએ જે 6000 રૂપિયા માસિકની જે 20 કરોડ લોકોને દેશે એ કહે છે, તો એનો લાભ સીધો કોને મળે છે? એકદમ પછાત, ગરીબ. તો આજે મીડિયમ વર્ગ છે કે જેના ઘરમાં કમાણી નથી એનું શું? મિડલ ક્લાસની શું વાત છે? હા, તમે આ સરકાર કોર્ટ આના આંકડા કેમ જાહેર કરતી હતી? કોપ કટિંગ આંકડા કેમ જાહેર કરતી હતી? કોઈ પણ હિસાબે સરકાર એની છે જાહેર કરવામાં ક્યાં મળતો છે? એક વાત કહો, તમે કોઈ વિરોધ પ્રદર્શનમાં જઈને આવ્યા છો? હું ખેડું છું. પેલા ખેડું છું. હા બ્રો, પેલા હું ખેડૂતને ઘરે જન્મ લીધો છે. પેલા ખેડૂતને ઘરે જન્મ લીધો છે, પછી સૂત્ર સભ્ય છો. પેલા ખેડૂત છો. એ કોપ કટિંગ આંકડા જાહેર કર્યા શા માટે જાહેર કરતી હતી? એનો મને જવાબ આપ્યા લોકો. કોર્ટ આપણે આંકડા જાહેર કર્યા. હા, જાહેર કર્યા. ક્રોપ કટિંગના આંકડા જાહેર કરી દો. ક્રોપ કટિંગના આંકડા જાહેર કરી દો. ક્રોપ કટિંગના આંકડા તો જે કંપનીએ લીધું હોય એ કોઓપરેટિવના આંકડા બધા બહાર પાડેલા જ હોય. તે પછી તો વીમા યોજના આખી બહાર પડે. આપણી ગાડીનું એક્સિડન્ટ થાય એટલે હવે અત્યારે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું કહે છે કે મોદી સાહેબે વાયદા આપીને રામ મંદિર નથી બનાવ્યું, તો હું કોંગ્રેસના મિત્રોને પૂછવા માંગુ છું કે 60 વર્ષથી તમે શું કર્યું? 60 વર્ષથી તમે રામ મંદિર કેમ ન બનાવ્યું? બીજા નંબરમાં કે હું કોંગ્રેસના મિત્રોને અને મીડિયાના માધ્યમથી દેશની જનતાને ઉજાગર કરવા માંગુ છું કે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટની અંદર 22 વકીલ રામ મંદિર ન બનવા દેવા માટેના સુકામ ઉભા રાખ્યા. સાચી વાત, બિલકુલ સાચી વાત છે. કોંગ્રેસે રોડા નાખ્યા રામ મંદિર માટે. કપિલ સિબ્બલ તેમના વકીલ હતા, બરોબર. એ લોકો એવું કહે છે કે અમે હાઈકોર્ટમાં જશું અને રાતે આતંકવાદી માટે રાતે કોર્ટ ખુલી શકે તો રામ મંદિર માટે કેમ ના ખુલી શકે? અમારે એનો જવાબ જોઈએ. જનતા હવે જવાબ આપો. આ ભાઈએ રામ મંદિર નું કીધું ને, રામ મંદિર ના મુદ્દે ભાજપ વાળાએ 22 કરોડ રૂપિયા 1984 માં ઉઘરાવ્યા હતા. ઈ 22 કરોડ રૂપિયા ઈ બહુ મોટી રકમ. ઈ ક્યાં એને વાપર્યા? ઈ 22 કરોડ નું દિલ્હીમાં એને ભાજપનું કાર્યાલય બનાવ્યું. રામ મંદિરને નામે પૈસા ઉઘરાવીને ભાજપને મોટો કર્યો, ભાજપનું કાર્યાલય મોટું બનાવ્યું દિલ્હીમાં. આ 22 કરોડ રૂપિયાનો હિસાબ આપે ભાજપ વાળા. ચલો, એ લોકો એવું કહે છે કે રામ મંદિર અમે બનાવીશું, તો કોંગ્રેસ કેમ એવું નથી કહેતી કે અમે રામ મંદિર બનાવ્યું? પહેલી વાત એ કે જ્યારે રામ મંદિરનો પ્રશ્ન આવ્યો ત્યારે રાજીવ ગાંધીએ બુટ્ટાસિંહજીને મોકલીને ને સ્વામી સ્વરૂપાનંદજીને મોકલીને રામ મંદિરના દરવાજા ખોલાવ્યા હતા. આ કાર્ય બીજેપી પોતાની સત્તામાં નહોતું કરી શક્યું. હિન્દુત્વની વાતો કરનારાઓએ આ નહોતું કર્યું. અને બીજો મારો સવાલ જવાબ છે કે જે લોકો યુનિવર્સિટીની વાત કરે છે એને એ ખ્યાલ નથી કે મહેબૂબા મુફ્તી આ દેશ માટે હું હતી
અને નરેન્દ્રભાઈએ એના માટે શું શબ્દો વાપર્યા હતા અને એ જ નરેન્દ્રભાઈ એ જ ભાજપ એની સાથે કમ્પેરિઝન કરી અને સત્તામાં બેઠા તો એને કઈ શરમ નથી આવતી? ચલો, સરસ જવાબ કર્યો છે એમણે. તમે વાત અલગાવાદીઓની કરો છો અને હવે તમે પીડીપી સાથે જમ્મુ કાશ્મીરમાં સરકાર પણ બનાવી લીધી હતી, હવે તમે છૂટા પડ્યા. ભાઈએ કીધું ને વડીલશ્રીએ, કોંગ્રેસનો મેનિફેસ્ટો જોવો. દેશદ્રોહની કલમ નાબૂદ કરીશું, કાશ્મીરમાં 370 ની કલમ રાખશું, આતંકવાદીઓને એવા કાયદા ઘડવા માંગશું કે એમને જામીન મળી જાય તરત જ. કોઈ પણ લોકોને એવી દેશદ્રોહ અને રાહદ્રોહના કલમ આ લોકોએ કોંગ્રેસના મેનિફેસ્ટોમાં ઓકે દેશદ્રોહીની કલમ તમે કહો છો કે એ લોકોએ કોંગ્રેસના મેનિફેસ્ટોમાં સૈનિકો ઉપર જે કોઈ કેસ ચલાવવાના હોય તો તાત્કાલિક મંજૂરી આપશે. ત્યાં સુધી કે સૈનિકો ઉપર પણ આ લોકો કોંગ્રેસ. ઠીક છે, ટૂંકમાં આ મુદ્દાઓ છે એની વચ્ચે ક્યાંક ને ક્યાંક જનતા અટવાઈ રહી છે, કારણ કે ધોરાજીના પ્રશ્નો ઘણા છે, ખેડૂતોના પ્રશ્નો પણ ઘણા છે. વિકાસ થયો હશે પણ પ્રશ્નો પણ તેની સાથે નવા ઉપસી રહ્યા છે. સવાલ એ છે કે જનતાના જે પ્રશ્નો છે એ ક્યાંક ને ક્યાંક સોલ્યુશન થાય એ જરૂરી છે. આજે આપણે ધોરાજી હતા, આવતીકાલે એક નવા લોકેશન પર ફરી મળીશું નવા લોકો સાથે. મને રજા આપશો, નમસ્કાર.